મિત્રો હવે આપણે પ્રખ્યાત ગંગેડી ધામ મંદિરમાં આવ્યા છીએ. તો આ ગંગેડી મંદિરનો ભવ્ય એન્ટ્રન્સ છે. એન્ટ્રન્સમાં બધા ઝાડવા છે, આસોપાલવના ઝાડ, મોટા મોટા ઝાડ, અને મંદિરની બાજુમાં એક આ મોટો રહેવાની વ્યવસ્થા અત્યારે બાપુ બનાવી રહ્યા છે. તો પહેલાં આપણે મંદિરમાં અંદર જઈએ અને દર્શન કરશું મિત્રો. ભવ્ય ગંગેડી ધામ. અહીંયા પણ વૃક્ષો, ખૂબ જ વૃક્ષો છે. તો મિત્રો ગંગેડી ધામ ભવ્ય મંદિર. વ્હાઈટ કલરની મીંડળી, વ્હાઈટ આવી પાછળ ભવ્ય મંદિરનું પ્રાંગણ, વિશાળ મંદિર જોઈ શકો છો. રામાપીર બાપાનું મંદિર છે. જય શ્રી અંદર જઈને આપણે હવે મંદિરમાં દર્શન કરીએ. શણગારેલું અને અત્યંત આહલાદક પવિત્રતા ને દર્શન કરતા ધન્યતાનો અનુભવ થાય. શ્રી રામદેવજી મહારાજ આરતી ચાલુ થશે. આરતી નગારા અહીંયા દર્શન કરીએ આપણે. શિવ મંદિર, મંદિરની બાજુમાં શિવ મંદિર. અત્યારે શિવ ભગવાનના દર્શન કરીને આ મંદિર અત્યારે નવું જ બનાવવામાં આવ્યું છે. પહેલાં આ મંદિર નહોતું. તો કેવું ચળકાટ કરાવે છે, ઝગમગાટ કરે છે અને બધી બાજુ કેટલી સુંદર રીતે શણગારેલું છે મિત્રો. તમને બધાને દર્શન કરીને કેવું લાગ્યું? પોઝિટિવ વાતાવરણ છે. હા, બધા એક વાત તો જરૂર અહીંયા દર્શન કરવા આવવા જેવું જોઈએ. કા 260 થી વધારે વિકલાંગ બાળકો અહીંયા રહે છે મિત્રો. આ મંદિરની બાજુની જગ્યા, બાપુને રહેવાનું સ્થળ. અહીંયા અત્યારે નીચે બ્લોક પાથરવાનું કામ ચાલુ છે અને અહીંયા પ્રભુજીઓને રહેવા માટેની સામે વ્યવસ્થા છે. સામે જે બિલ્ડિંગ દેખાય છે, પ્રભુજીઓને રહેવા માટેની બધી વ્યવસ્થા ગોઠવેલી છે. અને આ મોટું બિલ્ડિંગ અત્યારે બન્યું છે ને એમાં બાપુ હોસ્પિટલ બનાવી રહ્યા છે મિત્રો. ચલો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ને આવા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ચાલો નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી બધાને ગુડ બાય. બધાને જય સચ્ચિદાનંદ. મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને નવા વિડીયોમાં ફરી પાછા બધા મળીએ. ત્યાં સુધી બધાને જય સચ્ચિદાનંદ, ગુડ બાય. નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું